આગળ વાત કરીએ સુરતમાં રાત્રિના 2 વાગે સુરતના ડિસ્ટ્રિક્ટ કોર્ટના અધિકારીના ઈમેલ ઉપર બોમ્બ મુકાયા હોવાનો અનામી મેલ આવ્યો અને મેલ મળતા જ કોર્ટના અધિકારીએ સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને પોલીસ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। કોર્ટ બિલ્ડિંગ અને પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી। કોર્ટ પરિસર ખાલી કરાવીને વકીલો, પક્ષકારો તેમજ સ્ટાફના પ્રવેશ ઉપર તત્કાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જો કે તપાસ દરમિયાન હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી। મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની જાણકારી પ્રમાણે તપાસ ચાલુ છે અને પરિસર સુરક્ષિત બનાવવામાં આવ્યું છે। હાલ કોર્ટમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ તે સમય સુધી રહેશે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય। સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર આવો એક ધમકીભર્યો મેલ આવ્યો છે કે બોમ્બ પ્લાન્ટ કર્યો છે વગેરે વગેરે। એટલે ઇન જનરલ આવ્યું છે, સ્પેસિફિક આ કોર્ટને ઉલ્લેખિત નથી, પણ તેમ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ડિપાર્ટમેન્ટ આખી બિલ્ડિંગ ચેક કરે છે। પક્ષકારો, વકીલો, સ્ટાફ બધાને અત્યારે પ્રવેશ નથી, એટલે બધું ચેક થઈ જાય પછી બધાને પ્રવેશ। કોલ કેટલા વાગે આવ્યો? વહેલી સવારે 2 વાગે। મેલ ક્યાંથી આવ્યો? એ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ શોધશે।